તમે લખ્યું છે કર્મયોગના સાધનનું વર્ણન. સમજી લઈએ. પુસ્તક નહીં હોય પણ હું સમજાવું છું. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. આ યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. અહીંયા આપણને યોગ, હમણાં આપણે પેલી નમસ્કાર, સૂર્ય નમસ્કાર, યોગ લિંક ભરી. યોગથી શું ફાયદા થાય? સામાન્ય ફાયદો કોમન. યોગથી શું ફાયદા થાય? શરીર સ્વસ્થ રહે, પછી રોગ ના થાય, પછી આયુષ્ય તો કોઈ દાડ ના વધે. ભગવાન આપે એટલું જ રહે, ભગવાન આપે એટલું જ રહે. બોલો. પછી હા બોલ, બરાબર બોલી છું. મન સ્વસ્થ રહે. બીજો, તમારા શરીરને એક્સરસાઇઝ મળે એટલે બ્લડ રોટેશન તમારું બરાબર રહે. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ. પાર્વતી દેવીનું જ આ વાક્ય છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, કુમાર સંભવમાં. તપશ્ચર્યા કરવા ગયા ત્યારે એમની માતા ના પાડે છે તો એ કહે છે કે શરીર સારું હશે તો જ હું ધર્મ મેળવી શકીશ, એટલે હું શરીરનું ધ્યાન રાખીશ. શરીર સારું નથી તો મન પણ સ્થિર થતું નથી. હવે આ યોગની વાતમાં આપણને એમ કહ્યું કે જે વ્યક્તિ મનથી બરાબર છે, સ્વસ્થ, એ જે કામ કરે છે એ મોટે ભાગે યોગ્ય કામ થતું હોય છે. તમે પણ જો વિચારજો કે ગુસ્સામાં હશો કે કોઈ બોલ્યું હશે તો તમારું કામ બરાબર નહીં હોય. તમારું મન સ્થિર હશે, તમે પોતે આનંદમાં હશો તો તમારું કામ બરાબર હશે. એટલે આ જ યોગનો હેતુ બતાવે છે. એકદમ જ મન સ્થિર નથી થતું. મનને અહીંયા બહુ અધ્યાય 6 એ બહુ સરસ છે. 33, 34, 35મો શ્લોક મેં મારા પ્રોજેક્ટમાં પણ લીધો છે શ્લોક. કે મન કેવું છે? ઉચ્છંખલ. ઉચ્છંખલ એટલે કૂદકા મારે, કૂદકા મારે, બેસે જ નહીં, બેસાડવું પડે. અને એ જ યોગનો હેતુ છે. હવે જે થોડું ઘણું પણ યોગ મેળવી લે છે એટલે પોતાના શરીરને પણ સ્વસ્થ રાખે છે, મનને પણ સ્વસ્થ રાખે છે, એને યોગારૂઢ કહેવો. અને એ માણસને શું થાય? તો એ માણસને સંકલ્પોનો અભાવ, એટલે હું આમ કરીશ ને હું રાજકુમાર મેળવીશ ને મારે પૈસાદાર થાવું છે, આવા બધા સ્વપ્નો નહીં આવે. એ વિચારશે કે ના, મારે તો ભણવાનું છે, પાસ થવાનું છે, રિયાલિટીમાં રહેશે, ઉડશે નહીં. એટલે સંકલ્પોનો અભાવ થશે અને ત્યાં જ એનું કલ્યાણ થશે. રાજકુમાર બધા માટે થોડા હોય, એટલે તો કહેવાનો અર્થ એ છે કે મન એ સ્થિર રાખવાથી આપણું કલ્યાણ થાય છે. અને એ કેવી રીતે થાય? તો યોગારૂઢ થાવ તો. બરાબર ખ્યાલ આવી ગયો?